હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આજે હું તમને શેર કરીશ મારું રૂટીન. આજે એકચ્યુઅલીમાં અત્યારે વાગ્યા છે 11:15, પણ હું સવારનું શૂટ ના કરી શકી. સવારે આજે મેં દિયાને રેડી કરીને સ્કૂલમાં મોકલી. સન્ડે હતો કાલે, એટલે આજે વધારે કહેવાય ને કે આળસ આવતી હતી, લેઝી ફીલ કરતી હતી. પણ તો આપણને સ્કૂલ જવું હતું, તો સ્કૂલ ગઈ પછી એના પછી મેં ટિફિન બનાવ્યું. હવે બધું કામ પતાવ્યું, મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. હવે હું બનાવી રહી છું રસોઈ. ફાઇનલી હું જઈ રહી છું દિયાને સ્કૂલમાં લેવા માટે. હેલો, હેલો, ये फियोना. હું દિયાને લઈને આવી ગઈ છું. એટલે દિયા પાછળ તું આ તોડવા ગઈ હતી કઈ નહીં ને. ચાલ. હા હા. અને દિયાનો બધો સામાન કોણ કેરી કરે? મમ્મી. બચી ગઈ દિયા પડતા પડતા. દિયા લિફ્ટ બોલે. આજે બધો સામાન મારે કેરી કરવાનો. નો પ્રોબ્લેમ. ચાલ લિફ્ટ બોલે ફટાફટ. હવે એ કામ હોય છે કે નહીં તારે? શું તોડવા ગઈ હતી તું? પાછો પાછો કેમ ફરે પણ? चल आई गई लिफ्ट. एक काम दियो चलो सेकंड पर आई ना. केवं रह्યું? मजा आई कि नहीं स्कूल में? एम तो बोल. आज बक बक नहीं करवी. चल कई हिस्ट्री का जाने तो बक बक करी. બધો સામાન કોણ કેરી કરે? મમ્મી. ખબર દિયા બાતી કેમ કે બધા કેમ કે દિવાળી અંદર જ્યોત આપણે પ્રગટાઈએ ને એને બાતી કહેવાય, એટલે દિયા બાતી કહેતા. તારું નામ દિયા છે ને એટલે. તો સારું નામ નથી. તો દિયાને આજે હું ખવડાવું છું. એને કોઈ વાર મૂડ હોય તો એ જાતે ખાઈ લે, નહીં તો પછી ખવડાવવું પડે નહીં દિયા મારે. શું કહેવું દિયા? રોજ તારે શું કામ હોય? સૌરવ જોશી સ્કૂલથી આવીને શું જોવાનું હોય રોજ? સૌરવ જોશીનો બ્લોગ. શું ખાય છે દિયા? કેરેટ ખાય છે? કેરેટ તો ખાય છે દિયાનું શું કામ હોય? સ્કૂલથી આવીને જોવાનું સૌરવ જોશી. दिया हैंड गंदो ना करता बगा. बटन दबाते ही अपने आप क्लियर हो जाएगा. जे खुल्लू रख जे बुक. हाँ मतलब हे ये फिर ये सहरा बांध के मैं तो आया रे. हे ये फ्रेंड्स एसी भी चालू નથી ને પંખો भी नहीं. तो बस सुई जाओ. एसी भी चालू नहीं है और पंखा भी चालू ठंडी नहीं. चबक्का ठंडी में थोड़ी ना બધું ચાલુ હોય. ચલો બસ સુઈ જાઓ. हम ना करे કેટલા મહિના. હાય દિયા. દિયા તારા હેર કેટલા ગુંચાઈ ગયા છે ખબર તને? તો હવે હું જઈ રહી છું દિયાને ટ્યુશનમાં મૂકવા માટે. દિયા ઊભી રહે બેટા. દિયા રૂક જા. કેવું જવાનું દિયા? હે બાદશાહીથી જ જવાનું એવું ને? હા. બેગે મારે પકડવાની, સ્કૂલથી આવતાય મારે કેરી કરવાની. ચલો ચલો. ટ્યુશન બસ ખાલી હાથે જ જવાનું. સાચી વાત ને? ટ્યુશન જઈશું હવે.
ચલો શું કરે દિયા તું દેખી લો પોતે ખબર છે હવે મેં તમને હોમવર્ક કરાય ચાલ ફટાફટ હોમવર્ક કરી દે આમાં આટલી બધી બ્લેન્ક કેમ આપી આટલામાં થઈ જશે હા તો બીજું કંઈ બનાવો તમે બનાવી શકો છો સ્ટડી કરવાનો ટાઈમ થયો છે બનાવાય દિયાનો. મમ્મા? બીજું હા હા બનાવાય ને કંઈ પણ બનાવી શકાય બટ 5 સેન્ટેન્સ ઇનફ છે બેટા તો ફ્રેન્ડ્સ પહેલા તો તમને સોરી કેમ કે મેં આઉટફિટ આવું પહેર્યો છે સાડી પહેરી છે મતલબ કેમ કે હું રીલ બનાવતી હતી એટલે અને તમને ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગુડ નાઇટ સ્ટે ટ્યુન બાય